મિત્રો આપણી પાસે ટોયોટાની ટેઝર આવી ગઈ છે વ્હાઇટ કલરની અંદર, જેની અંદર આપણે સીએનજી સિલિન્ડર નાખી દીધું છે 12 kg નું, અને તમે જોઈ શકો છો કે જે સિલિન્ડર નાખ્યું છે સ્ટેન્ડ ઉપર એ પણ હાઈ રગેડ મટીરિયલ બનેલ છે. એના પછી આપણને આટલી બૂટ સ્પેસ મળે છે અને સ્ટેન્ડ આપણે હાઈટ વધાવી છે, જે કરીને આરામથી કસ્ટમર અંદર સામાન મૂકી શકે અને આખી ફેમિલીનું લગેજ મેળવી શકે. અને મિત્રો આ ગાડીમાં એટલું જ નહીં, આપણે સાઇડ ફિલિંગ વાલ્વ પણ આપ્યું છે, એટલે ગાડી અહીંયા ડ્યુઅલ ફ્યુઅલ ઓપ્શન રેડી થઈ ગઈ છે. અહીંયા પેટ્રોલ અને અહીંયા સીએનજી નું, અને તમે જોઈ શકો છો કે અહીંયા E20 લખ્યું છે અને ગવર્મેન્ટ અત્યારે E20 થી લઈને E85 ઇથેનોલ બ્લેન્ડિંગ ની તૈયારી કરી રહી છે. પછી પેટ્રોલના અંદર ઇથેનોલ 85% મિક્સ થશે અને પછી તમારી ગાડીમાં ઘણી બધી પ્રોબ્લેમ આવી શકે છે. તો મિત્રો ડ્યુઅલ ફ્યુઅલ ઓપ્શન અત્યારથી કરાવી દો પેટ્રોલ ગાડીવાળા ખાસ કરીને, કારણ કે એમને પછી ફ્યુચરમાં વાંધો નહીં આવે, કેમ કે સીએનજી ક્લીનર ફ્યુઅલ છે. અને આગળની સાઈડ આપણે ચેન્જ ઓવર સ્વિચ લગાવી દીધી છે, જે RGB છે અને કસ્ટમાઇઝેબલ છે. અને આ ગાડીનું ઇન્ટિરિયર આ પ્રમાણેનું છે. આ ઓટો ગાડી છે અને આ ગાડી આરામથી ડબલ માઇલેજ પેટ્રોલ કરતા કાઢી આપશે, કારણ કે આગળ આપણે જે સીએનજી કિટ લગાવી છે એ કંપની ટાઈપ ફિટિંગ લગાવી છે અને આ પરફોર્મન્સ અને પિકઅપ જબરદસ્ત આવશે. અહીંયા આપણે ગેસ ફિલિંગ વાલ્વ લગાવેલ છે, 2 સ્ટેજ ગેસ પ્રેશર રેડ્યુસર વિથ ઇનબિલ્ટ ફિલ્ટર લગાવ્યું છે, ફ્યુઅલ ઇન્જેક્ટર સિસ્ટમ લગાવી દીધું છે, મેપ સેન્સર લાગી ગયું છે અને એના પછી આ ગાડી રેડી થઈ ગઈ છે પેટ્રોલ જેવું પરફોર્મન્સ અને પિકઅપ આપવા માટે. તો મિત્રો તમે પણ તમારી ગાડી લઈ આવો. આ જેમ 1.2 લીટર પેટ્રોલ એન્જિન આવે છે આ ગાડીના અંદર, જે જબરદસ્ત આપણને ઓલમોસ્ટ 90 bhp અને ઓલમોસ્ટ 115 ન્યૂટન મીટર ઓફ ટોર્ક આપે છે. અને આ જ ગાડી સીએનજી માં પણ સેમ પરફોર્મન્સ આપવાની છે. તો જલ્દીથી આવી જાઓ અમદાવાદમાં અને અમને સંપર્ક કરવાનું ના ભૂલતા.